નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખેડૂતો માટે પશુપાલન વિભાગની એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત ખેડૂતોએ દેશી ગાયની ખરીદી કરી હોય તો ₹28,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક વિડીયોમાં મેળવી લેશું, જેમ કે કયા ખેડૂતો આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે, યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, અરજી ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ તમામ માહિતી એક વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લેશું આજે દેશી ગાયની ખરીદી માટે સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। મિત્રો, અહીં જે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ છે તે વધારવા માટે તેમજ ખેડૂતો છે તે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો જે ઉપયોગ કરે છે તો તેમના બદલે દેશી ગાય આધારિત જે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ છે તે અપનાવે તો તે માટે મિત્રો અહીં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ માટે ખેડૂતોને ગાયની જરૂરિયાત પડતી હોય છે, દેશી ગાયની, જેથી કરી અહીં જે આત્મા એટલે કે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી છે અને ગુજરાત સરકારનું જે પશુપાલન વિભાગ છે તો આ બંનેની સંયુક્ત યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ માટે ખેડૂતોએ 2 દેશી ગાયની ખરીદી કરી હોય તો સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે પ્રાકૃતિક ખેતી કરવા માંગતા રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવા પાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ, રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારો યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। પરંતુ યોજનાના લાભ મેળવ્યા પછી તમારે પ્રાકૃતિક ખેતી છે તે કરવાની રહેશે અને તમે સતત 3 વર્ષ સુધી તો પ્રાકૃતિક ખેતી કરશો તેવું તમારે એક બાંહેધરી પત્રક છે તે પણ આપવાનું રહેશે। ત્યાર પછી સહાય વિશે વાત કરી લઈએ કે સહાય છે તે કેટલી અને કેવી રીતે આપવામાં આવે છે। તો કે આ યોજના અંતર્ગત ખેડૂતોએ સૌથી પહેલા તો જે ભારતીય રિઝર્વ બેંક માન્ય કોઈ પણ જે નાણાકીય સંસ્થાઓ છે અથવા તો કોઈ પણ જે બેંક છે તેમની પાસેથી પશુની ખરીદી માટે ધિરાણ છે તે મેળવવાનું રહેશે। જે ખેડૂતો ધિરાણ મેળવશે તેઓને જ આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે। અને મિત્રો, અહીં જે બેંક દ્વારા અથવા તો જે નાણાકીય સંસ્થા છે તેના દ્વારા જેટલું ધિરાણ છે તે મંજૂર કરવામાં આવેલું છે તે ધિરાણની રકમ અથવા તો વધુમાં વધુ ₹28,000, બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય છે તે યોજના અંતર્ગત મળવા પાત્ર થશે। અને સહાયની જે રકમ છે તે તમારું જે ધિરાણનું ખાતું છે એટલે કે જે લોનનું ખાતું છે તે જ ખાતામાં સીધી ડીબીટીના માધ્યમથી જમા કરાવી દેવામાં આવશે। મિત્રો, આ યોજનાનો લાભ છે તે કુટુંબમાંથી આજીવનમાં કોઈ પણ એક જ વ્યક્તિને છે તે મળવા પાત્ર થશે। જો અગાઉ ક્યારેય કુટુંબમાંથી કોઈ પણ સભ્યએ આ યોજનાનો લાભ મેળવી લીધેલ હશે તો ફરીથી તે કુટુંબમાંથી કોઈ પણ વ્યક્તિ યોજનાનો લાભ છે તે મેળવી શકતા નથી। યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તેના વિશે આપણે વાત કરી લઈએ। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2025-26 માટે ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ કરવામાં આવશે। 16/6/2025 થી ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવશે। 16/6/2025 એટલે કે આવતીકાલથી પોર્ટલ છે તે ઓપન થશે અને આવતીકાલથી ખેડૂતો છે તે પોર્ટલ ઉપરથી ઓનલાઈન અરજી કરી શકશે। જો તમારે ઘર બેઠા જ આ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 6352228352 આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે દેશી ગાય માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। મિત્રો, અહીં તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરશો તો ત્યાર પછી તેની પ્રિન્ટ કાઢી તમારી પાસે જ રાખવાની રહેશે। જ્યાં સુધી તમારું ફોર્મ છે તે મંજૂર કરવામાં ન આવે ત્યાં સુધી તમારે કોઈ પણ જગ્યાએ અરજી ફોર્મની કોપી જમા કરાવવાની રહેતી નથી। અરજી ફોર્મ મંજૂર કરવામાં આવે ત્યારથી લઈ તે તારીખને ધ્યાનમાં રાખી અને 90 દિવસની અંદર એકી સાથે બંને ગાયની તમારે ખરીદી કરવાની રહેશે। અને બંને ગાયની ખરીદી કરી અને તમે જે અરજી ફોર્મની પ્રિન્ટ કાઢેલ છે તેની સાથે તમામ ડોક્યુમેન્ટ જોડી અને તમારા તાલુકામાં અથવા તો જિલ્લામાં આવેલ જે પશુપાલન વિભાગની કચેરી છે અથવા તો પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની જે કચેરી છે તે કચેરી ખાતે તમારે અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે। પરંતુ જ્યાં સુધી તમારું ફોર્મ મંજૂર ન થાય ત્યાં સુધી તમારે કોઈ પણ કચેરીમાં અરજી ફોર્મ જમા કરાવવાનું રહેતું નથી। જ્યારે મિત્રો તમારું ફોર્મ મંજૂર થશે અને તમારી પાસે અરજી ફોર્મની કોપી માંગવામાં આવશે ત્યારે તેની સાથે તમારે કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તેના વિશે વાત કરી લઈએ। તો કે ખેડૂતો છે તે એસસી અથવા તો એસટી કેટેગરીમાં આવતા હોય તો ત્યારે જાતિના દાખલાની નકલ સાથે જોડવાની રહેશે।
જો શારીરિક રીતે વિકલાંગતા ધરાવતા ખેડૂતો હોય એટલે કે દિવ્યાંગ ખેડૂતો હોય તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તેની કોપી સાથે જોડવાની રહેશે. આધાર કાર્ડની નકલ છે, રેશન કાર્ડની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ છે અથવા તો રદ કરેલ ચેક છે. ત્યાર પછી ગામ નંબરના નંબર 7, 12, 8 ના ઉતારાની નકલ છે. જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું જે સંમતિ પત્રક છે અને તમે જે બેંક દ્વારા ધિરાણ મેળવેલ છે તો તે ધિરાણ અંગેની મંજૂરી મેળવ્યાનું બેંકે આપેલું જે પ્રમાણપત્ર છે તેની કોપી પણ સાથે જોડવાની રહેશે. તો જ્યારે તમારી પાસે અરજી ફોર્મની પ્રિન્ટ માંગવામાં આવે ત્યારે તેની સાથે આટલા ડોક્યુમેન્ટ જોડી અને તમારા તાલુકામાં આવેલ જે પશુપાલન વિભાગની કચેરી છે અથવા તો પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની જે કચેરી છે તે કચેરીમાં ફોર્મ જમા કરાવવાનું રહેશે. તો આ રીતે મિત્રો ખેડૂતોએ પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવી અને ખેતી કરી હોય તો દેશી ગાયની ખરીદી માટે ₹28,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.